ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો આપણે તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર જુદા જુદા તત્વોની પ્રચુરતા વિશે વાત કરી હતી. શેના વિશે વાત કરી હતી? કે પૃથ્વીના પોપડામાંથી જે આપણને તત્વો મળે છે એ તત્વોની પ્રચુરતા વિશે વાત કરી હતી. અને એમાં ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો તમને કીધો હતો કે જો પૃથ્વીના પોપડામાંથી પ્રચુરતાની વાત કરીએ તો જે ધાતુ મળે છે આપણને એલ્યુમિનિયમ, એનો ત્રીજો નંબર આવે કે ત્રીજા નંબરમાં મળતી આપણને ધાતુ છે પૃથ્વીના પોપડામાંથી. પણ ધાતુની પ્રચુરતાની ખાલી વાત કરવામાં આવે કે પૃથ્વીના પોપડામાંથી જો મળતી ધાતુની પ્રચુરતાની વાત કરવામાં આવે તો ધાતુમાં છે એ એલ્યુમિનિયમ પ્રથમ નંબરે આવેલું તત્વ છે કે એની માત્રા 8.32% જે આપણને પૃથ્વીના પોપડામાંથી ધાતુ સ્વરૂપે એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. આ વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા, બરોબર. હવે જે આ બધી કાચી ધાતુઓ જે આપણને પ્રાપ્ત થાય છે પૃથ્વીના પોપડાની અંદરથી, ઘણી બધી કાચી ધાતુઓ કે જે આપણને પ્રાપ્ત થાય છે અને એમાંથી જે અશુદ્ધિઓ દૂર કરી અને આપણે જે ધાતુ મેળવીએ છીએ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ઔદ્યોગિક પ્રક્રમનો ઉપયોગ કરી જે કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમનો ઉપયોગ કરી જે આપણે ધાતુઓનું અલગીકરણ કરીએ છીએ, એટલે કે ધાતુઓને બહાર કાઢીએ છીએ, અશુદ્ધિઓને દૂર કરી, તો જે ધાતુઓનું અલગીકરણ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિને કે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એના વિશે વાત કરવાની છે. તો અહીંથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્ન તમે જોવો કે કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમનો ઉપયોગ કરી ધાતુનું અલગીકરણ કરવાની કુલ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે. તો તમને પ્રશ્ન ઉપરથી આઈડિયા આવી જાય કે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે તત્વનું અલગીકરણ, બરોબર. એમાં આપણે પહેલા વાત કરી ગયા કે ધાતુ કર્મવિધિ. તો તમને અહીંથી જ આન્સર મળી ગયો કે એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ધાતુ કર્મવિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે આપણે ધાતુ કર્મ વિશે એટલે કે ધાતુ કર્મવિધિ, બરોબર, એની વ્યાખ્યા, એ ઉપરાંત અયસ્ક કોને કહેવાય, એ ઉપરાંત ગેંગ કોને કહેવામાં આવે છે, એવા જે વર્ડ આપેલા છે એના વિશે આજે આ લેક્ચરની અંદર વાત કરીએ. તો પહેલા કે પૃથ્વીને પોપડામાંથી જે કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે એમાં ઘણા એવા તત્વો છે કે આપણને સંયોજિત અવસ્થામાં અથવા તો મુક્ત અવસ્થામાં આપણને મળી આવે છે. એટલે કે ઘણા એવા ઓછા તત્વો કે જે આપણને મુક્ત સ્વરૂપે કાચી ધાતુમાંથી એટલે કે પૃથ્વીના પોપડામાંથી આપણને એવા ઘણા ઓછા તત્વો છે કે આપણને જે મુક્ત સ્વરૂપે મળી આવે છે અને ઘણા એવા તત્વો છે કે જે આપણને સંયોજિત અવસ્થામાં એટલે કે મિશ્રણથી એટલે કે સંયોજિત અવસ્થામાં બધા એક સાથે હોય એટલે કે સંયોજિત અવસ્થાની અંદર પણ મળી આવે છે. તો આપણે એવા તત્વો વિશે વાત કરીએ તો કે એવા ઓછા તત્વો છે કે આપણને મુક્ત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી એટલે કે કાચી ધાતુમાંથી આપણને મળી આવે છે. એમાં તો કે ધાતુઓ પણ આવી જાય, અધાતુઓ પણ આવી જાય અને વાયુ પણ આવી જાય. તો એવા તત્વોની વાત કરીએ તો મુક્ત સ્વરૂપે મળી આવતા તત્વો પૃથ્વીના પોપડામાંથી તો કે એમાં આપણે ભાગ પાડી દઈએ તો કે ધાતુ, બીજું આવે અધાતુ. એની અંદર કયા કયા તત્વો આપણને મુક્ત સ્વરૂપે મળી આવે છે એની વાત કરવાની છે તો કે વાયુ. એની અંદર તમે ઉદાહરણ લઈ લ્યો ધાતુની અંદર તો કે ગોલ્ડ, એયુ અને કોપર. આ બે એવા તત્વો છે કે આપણને મુક્ત સ્વરૂપે એટલે કે બહુ ઓછા પ્રમાણમાં એટલે કે બહુ ઓછા એવા તત્વો છે કે આપણને મુક્ત સ્વરૂપે એટલે કે એકલા આપણને પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે, બરોબર. એની સાથે કોઈ સંયોજિત સ્વરૂપ હોય નહીં, ફક્ત ને ફક્ત એયુ અને સીયુ એટલે કે ગોલ્ડ અને કોપર એ બે એવા તત્વો છે ધાતુ તત્વો કે આપણને પૃથ્વીના પોપડામાંથી મુક્ત સ્વરૂપે
પ્રાપ્ત થાય છે। એ ઉપરાંત આપણે અધાતુની વાત કરીએ તો અધાતુની અંદર એમાં પણ ઉદાહરણ તરીકે લઈએ તો કે કાર્બન અને સલ્ફર। કાર્બન અને સલ્ફર બંને કેવા તત્વો છે તો કે અધાતુ તત્વો છે અને ઈ અધાતુ તત્વો આપણને શું થાય છે તો કે મુક્ત સ્વરૂપે ડાયરેક્ટ આપણને પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે। અને એ ઉપરાંત વાત કરીએ તો વાયુની અંદર તો કે હિલિયમ અને એક લઈ લઈએ આર્ગોન। હિલિયમ અને આર્ગોન આ બંને એવા વાયુઓ છે એ પણ આપણને મુક્ત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। એ ઉપરાંત ઘણા બધા એવા તત્વો છે કે જે સંયોજિત અવસ્થાની અંદર આપણને પ્રાપ્ત થાય છે। તો એ સંયોજિત અવસ્થાની અંદર પ્રાપ્ત થાય છે બરોબર કે એના સ્વરૂપો કેવા હોય સંયોજિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય તો આપણે એનું શું કરવું પડે તો કે એને પૃથ્વીની અંદરથી બહાર કાઢવા પડે। એટલે કે જમીનના ખોદકામ દરમિયાન આપણે પૃથ્વીનું પોપડામાંથી જે આપણે ખનિજો પ્રાપ્ત કરીએ છીએ એમાંથી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અને અલગ અલગ પ્રક્રમનો ઉપયોગ કરી અને આપણે શું કરવું પડે તો આપણે એના ધાતુ કર્મ વિધિ વિશે વાત કરીએ તો આપણને જે આ તત્વો મળે છે એ કેવા હોય તો કે ખૂબ જ ઓછા તત્વો છે કે જે મુક્ત સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી કે અલગ પ્રકારે મળી આવે છે। અને એ ઉપરાંત સંયોજિત અવસ્થામાં પણ ઘણા બધા એવા તત્વો છે કે આપણને સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે। એટલે ઘણા એવા તત્વો છે કે સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે બરોબર। વાત સમજાઈ ગઈ આખી કે આપણે એવા તત્વોની વાત કરી કે મુક્ત સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે એ ખૂબ જ ઓછા તત્વો છે એટલે કે ખૂબ જ ઓછું પ્રમાણ છે એનું। જેમ કે ગોલ્ડ, કોપર, કાર્બન, સલ્ફર, હિલિયમ, આર્ગોન, ધાતુ, અધાતુ અને વાયુ ત્રણેય વિશે આપણે વાત કરી દીધી। તો એમાંના ફક્ત આટલા એવા તત્વો છે કે આપણને મુક્ત સ્વરૂપે મળી આવે છે અને બાકીના જે તત્વો છે એ આપણને સંયોજિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। હવે સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થતા હોય તો શું કરવું પડે એની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓને દૂર કરવી પડે। પણ એ અશુદ્ધિઓ કઈ રીતના દૂર થાય અને આપણને જે તત્વો મળી આવે છે એ આપણને કઈ રીતના પ્રાપ્ત થાય છે તો એના માટે આ જમીન છે બરોબર। આ શું છે જમીન છે આને આપણે જમીન કહીએ અને જમીનની અંદર આ રીતના અલગ અલગ પથ્થરો આવેલા હોય છે બરોબર। આપણે જે પૃથ્વીનું ખોદકામ કરીએ છીએ તો એની અંદર આ રીતના અલગ અલગ પથ્થરો આવેલા હોય છે। તો આ મેં વાત કરી પથ્થરોની। હવે આપણે આ શું છે તો કે જમીન છે આને આપણે જમીન કહીએ છીએ। હવે જે જમીનનું ખોદકામ કરવામાં આવે એટલે કે પૃથ્વીના જે ખોદકામ કરવામાં આવે અને ખોદકામ દરમિયાન જે આ પથ્થરને બહાર કાઢવામાં આવે છે બરોબર એટલે આને ખનિજ પણ કહી શકીએ। શું કહી શકીએ ખનિજ। કારણ કે આની અંદર ધાતુઓ જ્યાં પથ્થરને આપણે બહાર કાઢીએ છીએ એની અંદર શું રહેલું હોય છે તો કે કાચી ધાતુઓ રહેલી હોય છે અને કાચી ધાતુઓને આપણે ખનિજ દ્વારા પણ ઓળખી શકીએ છીએ। એટલે જે આ પથ્થરો છે એને આપણે ખનિજ નામ આપી દીધું। હવે આ પથ્થરોમાંથી એને બહાર કાઢી અને એમાંથી આપણે શું કરવાનું છે તો કે ધાતુઓ મેળવવાની છે બરોબર। તો ઈ ધાતુઓ મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે જમીન છે જમીનનું ખોદકામ દરમિયાન જે આપણને ખનિજો પ્રાપ્ત થાય છે ખનિજોને બહાર કાઢીએ છીએ અને ઈ ખનિજોમાંથી આપણે શું મેળવવાનું છે તો કે ધાતુ મેળવવાની છે। ઈ ધાતુ આપણને કઈ રીતના પ્રાપ્ત થાય છે તો કે એના માટે આપણે જે ધાતુઓ છે એના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો જે છે એને ધ્યાનમાં રાખવા પડે। એના માટે એના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડે। શું કરવું પડે કે જે આપણને આ ધાતુ પ્રાપ્ત થાય છે ઈ ધાતુને અલગ કરવા માટે આ ખનિજ છે ખનિજમાંથી ધાતુને અલગ કરવા માટે એના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડે। કારણ કે એ ખનિજની અંદર ઘણા બધા તત્વો રહેલા હોય છે અને એ તત્વો છે કંઈક ને કંઈક પ્રકારે અલગ અલગ રીતે એના ભૌતિક ગુણધર્મો અથવા તો રાસાયણિક ગુણધર્મો કેવા ધરાવતા હોય તો કે જુદા જુદા ધરાવતા હોય છે। એટલે કે જે તત્વોના જેવા ભૌતિક ગુણધર્મો હોય જેવા રાસાયણિક ગુણધર્મો હોય એના ઉપર આ ધાતુ ડિપેન્ડ કરે છે। એટલે કે આપણે ધાતુઓ મેળવવા માટે શું ધ્યાનમાં રાખવું પડે એટલે કે ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવો પડે અને ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી
અને પછી એનું નિષ્કર્ષણ કરવામાં આવે. શું કરવામાં આવે છે? પછી એનું નિષ્કર્ષણ કરવામાં આવે અને એનું અલગીકરણ કરવામાં આવે. તો કે ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વયથી એમ કહી શકાય કે આ ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી શું થાય છે? તો કે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે અને એનું નિષ્કર્ષણ કર્યા પછી એને અલગીકરણ એટલે કે એને અલગ કરવામાં આવે છે. એટલે આમાં રહેલી જે અશુદ્ધિઓ હોય એ કેવી થઈ જાય? તો કે દૂર થઈ જાય. નિષ્કર્ષણ કરવામાં આવે એટલે એમાંથી જે અશુદ્ધિઓ રહેલી હોય છે એ દૂર થઈ જાય અને પછી જે આપણી પાસે બાકી ધાતુઓ વધે છે એ ધાતુઓને અલગ કરવા માટે એનું અલગીકરણ કરવામાં આવે છે. આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? તો કે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ છીએ. તો આ પદ્ધતિને શું કહેવાય છે? ધાતુ કર્મ વિધિ. આપણે એને બીજી રીતના પણ આપણે કહી શકીએ કે જે આપણને ખનિજો પૃથ્વીના પોપલાની અંદરથી જે આપણને ખનિજો પ્રાપ્ત થાય છે એ ખનિજોમાંથી અશુદ્ધિઓને દૂર કરી અને જે ધાતુ મેળવવાની પ્રક્રિયા છે એને આપણે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખી શકીએ છીએ. પણ આ પ્રકારે પણ એને વ્યાખ્યા તમે આપી શકો, વ્યાખ્યાયિત કરી શકો કે ધાતુ કર્મ વિધિ તમને કીધું છે ધાતુઓનું અલગીકરણ કરવાની કુલ પ્રક્રિયાને શું કહે છે? તો ધાતુઓનું અલગીકરણ કઈ રીતના થાય? પહેલા તો પૃથ્વીના પોપડામાંથી ફરી એકવાર કે પૃથ્વીના પોપડામાંથી આપણે જે ખોદકામ કરીએ છીએ અને એની અંદરથી જે આ ખનિજો આપણને પ્રાપ્ત થાય છે એમાંથી આપણે ધાતુ મેળવવી છે. તો ધાતુ મેળવવા માટે આપણે પહેલા તો એના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા પડે અને એ ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોના બંનેના સમન્વયથી આપણે એનું નિષ્કર્ષણ કરીએ છીએ અને નિષ્કર્ષણ કર્યા પછી એમાંથી શું થાય? તો કે અશુદ્ધિઓ દૂર થઈ જાય અને બાકી જે ધાતુઓ હોય એનું અલગીકરણ કરવામાં આવે છે. અને આવી કુલ પ્રક્રિયાને શું કહે છે? તો કે તમારા પ્રશ્નનો આન્સર તમને મળી ગયો. એવી કુલ પ્રક્રિયાને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે ધાતુ કર્મ વિધિ છે અને આ ધાતુઓ આપણે જે બહાર કાઢીએ છીએ એના માટે બે બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. એ કઈ બે બાબતો છે? તો એ બે બાબતો વિશે તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તો કે પહેલું આર્થિક બાબતને ધ્યાનમાં રાખવી પડે અને બીજું છે ઔદ્યોગિક. આ બે પાસાઓ છે કે એને તમારે ધ્યાનમાં રાખવા પડે. બરોબર કે આપણે જે આ ધાતુ મેળવીએ છીએ એ ધાતુ આપણને પ્રાપ્ત થઈ જાય પણ એના માટે ખૂબ જ જરૂરી આ બે બાબતો એટલે કે બે પાસાઓને તમારે ધ્યાનમાં રાખવા પડે. પહેલું છે આર્થિક અને બીજું છે ઔદ્યોગિક. આર્થિક એટલે કે લોકો લઈ શકે તેવી પદ્ધતિ આપણી પાસે હોવી જોઈએ. કેવી પદ્ધતિ હોવી જોઈએ? કે લોકો છે આપણે જે આ ધાતુ પ્રાપ્ત કરી છે એ ધાતુ લોકો લઈ શકે તેવી પદ્ધતિઓ આપણી પાસે હોવી જોઈએ. બીજું ઔદ્યોગિક પાસાની વાત કરીએ, જો જે આ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એ ધાતુઓને ઇન્ડસ્ટ્રીયલ સ્વરૂપ આપવું પડે. કેવું સ્વરૂપ આપવું પડે? તો કે એ ધાતુઓને ઔદ્યોગિક સ્વરૂપ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્વરૂપ આપવું પડે. બરોબર. હવે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આ ધાતુ છે એમાંથી આપણે લોખંડને બહાર કાઢ્યું. બરોબર. લોખંડ ધાતુ પ્રાપ્ત કરી પૃથ્વીના પોપડામાંથી. પણ જે ધાતુ પ્રાપ્ત થઈ છે એ લોખંડ આપણે ઉદાહરણ તરીકે લોખંડ લઈ લઈએ Fe. બરોબર. જે આપણને આ ધાતુ મળે છે એની જગ્યાએ આપણે Fe આપણે લોખંડને બહાર કાઢ્યું. બરોબર. હવે લોખંડ ધાતુ છે એને આપણે બહાર કાઢ્યું પરંતુ એનો જો આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં લેવામાં ન આવે. બરોબર. તો અત્યારે જે લોખંડ વેચાઈ રહ્યું છે બજારની અંદર એના કરતા 10 ગણા ભાવમાં આપણે એને વેચવું પડે. ક્યારે? તો કે જ્યારે એના આર્થિક અને ઔદ્યોગિક બંને પાસાઓને ધ્યાનમાં લેવામાં ન આવે ત્યારે જે આપણે લોખંડ જે જમીનના ખોદકામ દરમિયાન બહાર કાઢીએ છીએ એ લોખંડનું બરોબર જ્યારે આર્થિક અને ઔદ્યોગિક પાસાઓ ધ્યાનમાં ન લીધા હોય તો શું થાય? તો કે ઈ લોખંડ અત્યારે હાલમાં જે ભાવમાં મળે છે એના કરતા આપણે 10 ગણા ભાવમાં વેચવું પડે અને ઈ લોકોને પરવડી શકે નહીં. એટલે કે આપણે જે લોખંડ પ્રાપ્ત કર્યું એ આપણે વેચી પણ ન શકીએ અને સામેવાળા જે લોખંડ લેવાવાળા લોકો છે ઈ લોખંડ ખરીદી પણ ન શકે. એટલા માટે જે આપણને આ ધાતુઓ મળે છે ઈ ધાતુઓને આપણે સરળતાથી વેચી શકીએ અને સામેવાળા લોકો એને સરળતાથી લઈ શકે જેથી કરીને જે લોકોને ધાતુ લેવાની હોય એ સરળતાથી એ ધાતુને લઈ શકે અને આપણે પણ એમાંથી કમાણી
કરી શકીએ. એટલા માટે શું કીધું છે તો કે એના આર્થિક અને ઔદ્યોગિક પાસાઓ, આ બંને પાસાઓને ધ્યાનમાં રાખવા પડે. એટલે કે આપણી પાસે એવી પદ્ધતિઓ હોવી જોઈએ કે લોકો લઈ શકે. અને બીજું ઔદ્યોગિક સ્વરૂપ એટલે કે એને ઇન્ડસ્ટ્રીયલ સ્વરૂપ આપવું પડે. બરોબર, વાત ક્લિયર થઈ ગઈ. આપણે લોખંડના ઉદાહરણ દ્વારા સમજી લીધું કે આ બંને પાસાઓ ધ્યાનમાં ન રાખીએ બરોબર તો શું થાય કે લોકો આપણી જે ધાતુ મેળવેલી છે ધાતુને લઈ શકે નહીં. કારણ કે બજાર કરતા 10 ગણા ભાવમાં આપણે વેચવી પડે ત્યારે આપણને પરવડે, પણ એ લોકો લેવાના નથી. એટલે કે એના આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખી એને લોકો લઈ શકે એવી પદ્ધતિઓ આપણે વિકસાવવી જોઈએ. એ ઉપરાંત આપણે જે ધાતુઓ મળી છે એને ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્વરૂપ આપવું પડે, જેથી કરીને લોકો સરળતાથી જે ધાતુઓ છે એને લઈ શકે અને લોકો એ ધાતુઓ સરળતાથી લઈ શકે અને એમાંથી આપણને પણ કમાણી થઈ શકે અને આપણે પણ એની અંદરથી કમાણી કરી શકીએ. જેથી કરીને આર્થિક અને ઔદ્યોગિક આ બંને પાસાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે વાત કરીએ તો કે કાચી ધાતુ એને બીજા શબ્દમાં અયસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. કાચી ધાતુ એને અયસ્ક એવું પણ નામ આપવામાં આવે છે. બરોબર, તો કે આ અલગ અલગ પ્રકારે જ્યાં આપણને ખનિજો પ્રાપ્ત થાય છે, જ્યાં અલગ અલગ પ્રકારે પૃથ્વીના પોપડામાંથી જે આપણને ખનિજો પ્રાપ્ત થાય છે એ ખનિજની અંદર શું રહેલું હોય છે તો કે ધાતુનું વધુ પ્રમાણ રહેલું હોય. શું રહેલું હોય છે તો કે ધાતુના પ્રમાણ વધુ હોય. આ ખનિજની અંદર શું હોય છે તો કે ધાતુનું વધુ પ્રમાણ હોય છે. જ્યાં ખનિજો પ્રાપ્ત થાય છે, જ્યાં પૃથ્વીના પોપડામાંથી, જ્યાં પૃથ્વી જમીન છે એની અંદરથી ખોદકામ દરમિયાન આપણે જ્યાં પૃથ્વીના પોપડામાંથી જ્યાં ખનિજો બહાર કાઢીએ છીએ એની અંદર શું હોય તો કે ધાતુનું પ્રમાણ વધુ હોય છે. હવે ધાતુના વધુ પ્રમાણને લીધે એની અંદર અશુદ્ધિઓ પણ આવેલી હોય છે અને કાચી ધાતુઓનું પણ પ્રમાણ વધારે હોય છે. એટલે કે જેની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય એને શું કહેવામાં આવે છે તો કે કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર જે ખનિજની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય, ફરી એકવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે ખનિજની અંદર જે ખનિજો પ્રાપ્ત કરી આપણે પૃથ્વીના પોપડામાંથી, હવે એ ખનિજની અંદર જેમાં પણ ધાતુનું પ્રમાણ વધારે હોય તો તેવી ધાતુને શું કહેવામાં આવે છે કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કાચી ધાતુને આપણે બીજા નામ એટલે કે અયસ્ક પણ કહી શકીએ છીએ. એને શું કહેવામાં આવે છે બીજી રીતે તો કે અયસ્ક તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને એનો બીજો મીનિંગ એમ પણ થાય કે એને ઓર તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. પણ કેવી ધાતુઓ કે જેની અંદર ધાતુઓનું પ્રમાણ વધારે હોય, એવી ખનિજો કે જેની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય એવી ધાતુને શું કહેવામાં આવે છે કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અને ઈ કાચી ધાતુને આપણે અયસ્ક તરીકે પણ ઓળખી શકીએ છીએ અથવા તો એને ઓર તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે આમાંથી તમે અયસ્ક આવે તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડતી કે અયસ્ક કોને કહેવાય. અયસ્ક એટલે કે કાચી ધાતુ, પણ એવી કાચી ધાતુ કે જેની અંદર ધાતુનું પ્રમાણ કેવું હોય તો કે વધારે હોય એને શું કહેવામાં આવે છે અયસ્ક અથવા તો કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આપણે અશુદ્ધિઓની વાત કરી લઈએ તો કે આ જે ધાતુનું આ જે ખનિજો છે બરોબર, ઈ ખનિજની અંદર શું આવેલું હોય છે તો કે આ ખનિજો છે એની અંદર ધાતુનું પ્રમાણ એટલે કે કાચી ધાતુઓ તો આવેલી જ હોય છે. એ ઉપરાંત એની અંદર બીજું શું આવેલું હોય છે તો કે એ ઉપરાંત એની અંદર અશુદ્ધિઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે તો કે અશુદ્ધિઓ આવેલી હોય છે. એની અંદર શું આવેલું હોય અશુદ્ધિઓ. અશુદ્ધિઓ તરીકે શું હોય તો કે રેતી, માટી, કાકરા અને અન્ય ધાતુઓ શું હોય અશુદ્ધિઓ આવેલી હોય. આ ખનિજની અંદર ધાતુઓ આવેલી હોય. એ ઉપરાંત ખનિજની અંદર શું આવેલું હોય તો કે અશુદ્ધિઓ પણ આવેલી હોય છે. હવે ઈ અશુદ્ધિઓ છે એની અંદર રેતી, માટી, કાકરા કે કોઈ અન્ય ધાતુની અશુદ્ધિઓ હોય છે. તો આ અશુદ્ધિઓ ને બીજું આપણે ગેંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. શું કહી શકીએ છીએ આ અશુદ્ધિઓ છે એને ગેંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે આપણે જ્યારે ધાતુઓ મેળવવી હોય ત્યારે સૌપ્રથમ શું કરવું પડે તો કે ગેંગનો સફાયો કરવો પડે. શું કરવું પડે કે ગેંગનો સફાયો એટલે કે
અશુદ્ધિઓ દૂર કરવી પડે. આપણે અહીંયા જોયું એમ કે ધાતુઓનું જ્યારે આપણે નિષ્કર્ષણ ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી જે આપણે નિષ્કર્ષણ કરીએ છીએ અને જે ગેંગનો સફાયો કરી અને પછી એને અલગીકરણ કરવામાં આવે છે, એટલે કે જે પૃથ્વીના પોપડામાંથી જ્યાં ખનિજ આપણે બહાર કાઢીએ છીએ એની સાથે ધાતુ તો હોય જ, પણ ધાતુની સાથે બીજું અશુદ્ધિઓ આવેલી હોય છે અને ઈ અશુદ્ધિઓ ને આપણે ગેંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે અશુદ્ધિઓ હોય એને ક્યાંક ગેંગ તરીકે પણ ઉલ્લેખ કર્યો હોય તો તમારે એ વાત યાદ રાખવાની કે ગેંગ હોય તેને શું કહેવામાં આવે છે, તો કે અશુદ્ધિઓ તરીકે ઓળખાય છે. એટલે કે આ ખનિજની સાથે ધાતુનું પ્રમાણ હોય પણ એની સાથે સાથે અશુદ્ધિઓ એટલે કે ગેંગ પણ આવેલી હોય છે. એટલે આપણે શુદ્ધ ધાતુ મેળવવા માટે શું કરવું પડે? પહેલા નંબરમાં તો કે આ ગેંગનો સફાયો કરવો પડે. શું કરવું પડે? આ ગેંગનો સફાયો કરવો પડે. ગેંગનો સફાયો કરી અને પછી જે તે ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એ ધાતુનું અલગીકરણ કરી અને ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે ધાતુને અલગ કરી શકીએ છીએ. હવે વાત કરીએ તો બે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે લઈ લઈએ તો કે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ એલ્યુમિનો સિલિકેટ. શું લઈ લઈએ? એલ્યુમિનો સિલિકેટ. એલ્યુમિનો સિલિકેટ. હા, પણ જે આ પૃથ્વીના પોપડામાંથી જે આપણે ખનિજો બહાર કાઢી છે એને આપણે ખનિજો કહેવાય. આને શું કહેવામાં આવે છે? તો કે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. નહીં તો તમને પ્રશ્ન એવો થાય કે બોર્ડ ઉપર ગોળ ચકેડા કરી દીધા, પણ એને શું કહેવાય? તો કે જે આપણે અહીંયા પૃથ્વીનું જમીનનું ખોદકામ કરીએ અને જ્યારે આપણે આ ખનિજો બહાર કાઢીએ છીએ એ ખનિજો મેં અહીંયા દર્શાવી છે. તો કે આ ખનિજો છે, ખનિજોની અંદર શું આવેલું હોય? તો કે ધાતુઓનું પ્રમાણ આવેલું હોય છે. જો વધારે ધાતુનું પ્રમાણ આવેલું હોય એને કાચી ધાતુ અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું તો કે એની અંદર અશુદ્ધિઓ આવેલી હોય છે. એ અશુદ્ધિઓની અંદર રેતી, માટી, કાકરા કે અન્ય ધાતુની અશુદ્ધિઓ હોય એટલે કે એને ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ધાતુઓ મેળવવા માટે સૌપ્રથમ આપણે આ ગેંગનો સફાયો કરવો પડે, એટલે કે ગેંગને દૂર કરવી પડે. હવે એક 2 માર્ક્સનું કારણ બની શકે કે દરેક ખનિજ છે એ અયસ્ક હોતી નથી. એટલે કે દરેક ખનિજ છે એ કેવી હોય? તો કે કાચી ધાતુ હોતી નથી. શું કામે? તો કે જેની અંદર ધાતુની માત્રા ઓછી હોય. કેવી હોય? કે જેની અંદર ધાતુની માત્રા ઓછી હોય એને આપણે શું કહીએ છીએ? તો કે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. પણ દરેક ખનિજ છે એ કેવી હોય? તો કે દરેક ખનિજ કાચી ધાતુ હોતી નથી. શું કામે? તો કે એની અંદર ધાતુઓનું પ્રમાણ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. પણ જે ખનિજની અંદર ધાતુઓનું પ્રમાણ વધારે હોય. ફરીથી એકવાર રિપીટ કરું છું કે દરેક ખનિજ 2 માર્ક્સમાં કારણ એક બની શકે કે દરેક ખનિજ છે એ કાચી ધાતુ નથી, પણ દરેક કાચી ધાતુ ખનિજ છે. કારણ આપી સમજાવો. આ તમારું 2 માર્ક્સનું કારણ બની શકે. ફરી એકવાર પ્રશ્ન તરીકે રિપીટ કરું છું કે દરેક ખનિજ છે, આ દરેક ખનિજ એ કાચી ધાતુ હોતી નથી, પણ દરેક કાચી ધાતુ છે એ ખનિજ હોય છે. કારણ આપી અને સમજાવો. તો કઈ રીતના એ આપણને ખબર પડે? તો આપણે આ ઉદાહરણ તરીકે લઈ લઈએ કે એલ્યુમિનો સિલિકેટ લીધું. એ શું હોય? તો કે એ ખનિજ છે. આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે. એલ્યુમિનો સિલિકેટ છે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? ખનિજમાંથી પ્રાપ્ત થાય છે. પણ જે ખનિજમાંથી એલ્યુમિનો સિલિકેટ પ્રાપ્ત થાય છે એમાં ધાતુની માત્રા કેટલી હોય? તો કે ઓછી હોય. એમાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે. એલ્યુમિનિયમ. તો કે એલ્યુમિનિયમની માત્રા કેવી હોય? એલ્યુમિનિયમની માત્રા ઓછી હોય. એવી જ રીતે આપણે બોક્સાઇટ લઈ લઈએ. બોક્સાઇટ છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો કે પહેલા તો આપણને ખનિજમાંથી પ્રાપ્ત થાય. કોઈ પણ કાચી ધાતુઓ છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે. એટલે બીજું લઈ લઈએ તો કે બોક્સાઇટ. આ બોક્સાઇટ છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે.
બોક્સાઇટ છે એ શેમાંથી પ્રાપ્ત થાય તો કે એ પણ ખનિજમાંથી પ્રાપ્ત થાય છે। હવે બોક્સાઇટ ની અંદર શું હોય તો કે એલ્યુમિનિયમ ની માત્રા ખૂબ જ વધુ હોય છે, એટલે કે ખૂબ જ વધારે હોય છે। તો કે એલ્યુમિનિયમ ની માત્રા છે એ કેવી હોય તો કે ખૂબ જ વધારે હોય છે, અને એલ્યુમિનિયમ ની માત્રા વધારે હોય તો એને શું કહેવામાં આવે છે, એને અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી 2 માર્ક્સનું કારણ પૂછાઈ શકે કે દરેક ખનિજ કાચી ધાતુ એટલે કે જે ખનિજ છે એ દરેક ખનિજ કાચી ધાતુ નથી, પરંતુ દરેક કાચી ધાતુ એ ખનિજ છે। તો આપણે એને કારણ આપી અને સમજાવી શકીએ કે આપણે જે એલ્યુમિનિયમ સિલિકેટ છે બધી કાચી ધાતુઓ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે। ફરી એકવાર કે બધી કાચી ધાતુઓ છે, આ જે કાચી ધાતુઓ આપણને મળે છે એ શેમાંથી પ્રાપ્ત થાય તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે। એટલે કે દરેક કાચી ધાતુ છે એ કેવી છે તો કે ખનિજ છે, પણ દરેક કાચી ધાતુ અયસ્ક નથી। શું કામે તો કે તેની અંદર જે ખનિજ છે એમાં એલ્યુમિનિયમ સિલિકેટ લીધું તો એની અંદર જે ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એ ધાતુમાં એલ્યુમિનિયમની માત્રા ખૂબ જ ઓછી હોય છે, અને જો જેની અંદર માત્રા ખૂબ જ ઓછી હોય એ અયસ્ક તરીકે ઓળખવામાં આવતું નથી। પરંતુ આપણે અહીંયા બોક્સાઇટ લીધું તો કે બોક્સાઇટ આપણને ખનિજમાંથી પ્રાપ્ત થાય છે, અને એ ખનિજની અંદર એલ્યુમિનિયમની માત્રા કેવી હોય તો કે એલ્યુમિનિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે, એટલે આપણે એને એમ કહી શકીએ કે અયસ્ક કોને કહેવાય। અથવા તો જે 2 માર્ક્સની અંદર કારણ પૂછાય તો તમારે આ રીતના એને સાબિતી આપી અને લખી નાખવાનું, બરોબર। હવે અયસ્કની પણ એક ડેફિનેશન આપી દઉં કે એવી ખનિજ કે જેમાં ધાતુનું પ્રમાણ વધારે હોય એને શું કહેવામાં આવે છે તો કે અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। વાત ક્લિયર થઈ ગઈ? આટલું સમજાઈ ગયું? 2 માર્ક્સનું કારણ બની શકે, બરોબર। તો તમારે એને આ રીતના ઉદાહરણ આપી અને વ્યવસ્થિત રીતે સમજાવવાનું કે દરેક ખનિજ કાચી ધાતુ નથી, પરંતુ દરેક કાચી ધાતુ ખનિજ છે। શું કામે તો અહીંથી તમને ખ્યાલ આવી જાય કે આ કાચી ધાતુ છે એ આપણને બધી જ કાચી ધાતુઓ શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે ખનિજમાંથી પ્રાપ્ત થાય છે। એટલે એમ કહી શકાય કે દરેક કાચી ધાતુ એ કેવી છે તો કે ખનિજ છે। જેમ કે એલ્યુમિનિયમ સિલિકેટ અને બોક્સાઇટ આપણને બે શેમાંથી પ્રાપ્ત થાય છે, ખનિજમાંથી કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે। એટલે કે દરેક કાચી ધાતુ છે એ ખનિજ છે, પણ દરેક અયસ્ક છે, બરોબર। દરેક કાચી ધાતુઓ છે એ કેવી છે તો કે ખનિજ છે, પરંતુ દરેક જે કાચી ધાતુઓ છે એ ખનિજ હોતી નથી। શું કામે તો કે જેની અંદર ધાતુની માત્રા ઓછી હોય એને અયસ્ક તરીકે ઓળખવામાં આવતું નથી, પરંતુ જેની અંદર ધાતુની માત્રા ખૂબ જ વધારે હોય એને આપણે અયસ્ક તરીકે ઓળખી શકીએ છીએ। એટલે તમારે આ 2 ઉદાહરણ આપી અને વ્યવસ્થિત રીતે લખી આ 2 માર્ક્સનું કારણ સમજાવવાનું અને લખી નાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપિકની અંદર જોયું કે ઘણા એવા ઓછા તત્વો મુક્ત સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે, પરંતુ જે સંયોજિત સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે એને કઈ રીતના એને બહાર કાઢવામાં આવે છે, એ ધાતુઓને અલગ કરવામાં આવે છે તો કે એના ભૌતિક ને રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય કરી અને એને ધ્યાનમાં રાખી નિષ્કર્ષણ કરવામાં આવે છે, અને ત્યારબાદ તેનું અલગીકરણ કરવાથી આપણને જે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે એ ધાતુને આપણે શું કહીએ છીએ કે એવી પ્રક્રિયાને આપણે ધાતુ કર્મવિધિ તરીકે ઓળખી શકીએ છીએ। એ ઉપરથી તમને આ 2 પાસાઓ ધ્યાનમાં રાખવાના કીધા, આર્થિક અને ઔદ્યોગિક, કે આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખી આપણે ધાતુઓ પ્રાપ્ત કરવાની હોય છે, જેથી કરીને સામેવાળા લોકો આપણી જે ધાતુઓ છે એને લઈ શકે અને આપણે પણ એમાંથી કમાણી કરી શકીએ। એ ઉપરાંત તમને અશુદ્ધિઓ વિશે કીધું કે અશુદ્ધિઓ હોય એને બીજા ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ અશુદ્ધિઓ હોય એની અંદર શું રહેલું હોય, ખાસ કરી તો કે રેતી, માટી, કાકરા અને અન્ય કોઈ પણ તત્વોની અશુદ્ધિઓ, અન્ય ધાતુની અશુદ્ધિઓ રહેલી હોય છે। હવે એની અંદર કાચી ધાતુ એટલે કે જેની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય એને આપણે કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ, અથવા તો અયસ્ક તરીકે ઓળખીએ છીએ, અને એને ઓર તરીકે પણ ઓળખી શકાય છે, બરોબર। આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ કરે છે કે કાચી ધાતુની બદલે અયસ્ક આપી દીધું હોય તો વિદ્યાર્થી મિત્રોને ખબર પડતી નથી કે અયસ્ક શું છે તો કે કાચી ધાતુ છે, બરોબર। તો આ શબ્દ યાદ રાખજો, અયસ્ક પણ કહેવાય અને ઓર
તરીકે પણ કાચી ધાતુને ઓળખવામાં આવે છે. હવે મેં 2 માર્ક્સનું કારણ પણ તમને અહીંયા કહી દીધું કે દરેક કાચી ધાતુઓ છે એ કેવી છે તો કે અયસ્ક નથી. દરેક કાચી ધાતુઓ છે એ કેવી છે તો કે ખનિજ છે. એટલે કે આ કાચી ધાતુઓ જે આપણને પૃથ્વીના પોપડામાંથી મળે છે કે દરેક કાચી ધાતુઓ ખનિજ છે, પરંતુ દરેક ખનિજ છે એ કેવું છે તો કે અયસ્ક. એટલે કે દરેક ખનિજ છે એ કાચી ધાતુ નથી. શું કામે નથી તો કે જેની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય એને જ આપણે અયસ્ક તરીકે ઓળખી શકીએ છીએ. જેની અંદર ધાતુની માત્રા ઓછી હોય એને આપણે અયસ્ક તરીકે ઓળખી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું 2 માર્ક્સનું કારણ હતું, બરોબર, કે દરેક કાચી ધાતુ અથવા તો અયસ્ક ખનિજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જે દરેક ખનિજ છે એને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર નોટ ડાઉન કરી લેજો અને હવે પછીના લેક્ચરની અંદર આપણે જે ધાતુઓ પ્રાપ્ત થાય છે એ કાચી ધાતુઓના નામ અને એના સૂત્રો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.